દાદાની પ્રેરણા છે. આ ભક્તિનો જોત છે ને એ અખંડ રહે એ મારું કર્મ છે. આખા 14 ગુણની અંદરમાં આપણું નામ મોટું થાય એ જ સંકલ્પ મોટું થાય, કોઈ સ્વાર્થ નહીં, નિસ્વાર્થ. અને આ દરેક આવેલી આત્માઓ માનવચરમાં આવેલી છે, એની મનોકામના, એની તંદુરસ્તી, એ ભક્તિ વૃદ્ધિ માટે મારા ગયા પછી મેં પુષ્કર દાદાની ભાવના જાગૃત રાખી છે. આવા દીકરાઓ જગતના શૂટિંગ ઉતરે છે, વિડીયો થાય છે, દરેક લોકો જોવે ને આ પરંપરાના પગથિયા ઉપર આવશે, એ મારો ભાવ છે. આ ભાવ શ્રદ્ધાની જુદા છે. આપણે ધ્વજાનું પૂજન કરવા બેઠા છે તે પહેલાં આપણે નમસ્કારના વિધાનથી આપણે પ્રારંભ કરીશું. તો નમસ્કાર એટલે શું? આ વસ્તુ કેવું છે, જો પૂજન બધા જ કરે છે, બરાબર છે. પૂજામાં હોય શું તો કે અભી ગુલાલ કંકુ અહીંયા પડ્યા છે, અહીંયા છાંટી દીધા, ભગવાનને પાણી ચડાવી દીધું, ભગવાનને ચોખ્ખા કરી દીધા, એટલે પૂજન થઈ ગયું. અને પંચાક્ષર પૂજન કહેવાય, બરાબર છે. પંચામૃતિ સ્નાન કરાવવા એ બધાને ખબર હશે ને બધાએ કરી દે છે. પણ આ પૂજન કરવાનું મહત્ત્વ શું? અને પહેલાં આપણે આ પૂજન કરીએ છીએ શું કામ, અને આ પૂજન કરવાથી શું પ્રાપ્ત થશે એ જાણવું જરૂરી છે. આપણે સંકલ્પ કર્યો તો સંકલ્પ કેમ ચમચી ભરીને પાણી ભરીને જ કર્યો? આવા બધા સવાલ છે ને એ કદાચ આ જે જનરેશન આવવાવાળું છે ને એ લોકોને બહુ આવે. નાનું થોડું જે બાળક છે એના મનમાં આવા બધા બહુ બધા સવાલ આવે. હવે મારા જ ઘરની વાત કરું, મારા બાણિયા આનાથી બી નાની ઉંમરના છે, તો યુટ્યુબનો જમાનો છે, મોબાઈલ લઈને બેઠા મને હસતા હતા છોકરાઓ. તો મેં પૂછ્યું, બીજું કેમ હસો છો? તો કે મામા કે ઓલા મેલોડી માતા એ કેમ આવે? હવે એ લોકોને રમૂજ શું છે, એ લોકો બાળક છે, બાળક બુદ્ધિ કેવી હોય, રમૂજ શું છે કે હવે નામ બી એ લોકોએ ખોટું કીધું કે ચોકલેટનું નામ છે, એવું કેવું હોય કે એવા કેવા માતાજી બી આવશે તો પૂછતા હતા. પણ સાચો જવાબ આપો મારો ધર્મ છે. જો હું નહીં આપું તો પછી જઈને બીજી જગ્યાએ શું છે, બરાબર છે. એટલે પછી એમને કહ્યું મેલોડી માતા નથી, પહેલાં તો એમને કરેક્ટ કહી જાય કે મેલોડી માતા છે, એ માતાજીનું નામ છે, તો આપણે એને રિસ્પેક્ટ આપવી જોઈએ, આપણે એને સમજાવ્યા પછી એને કીધું એ કે એક સાથે 2-3 જન્મ આવી જાય. બીજું એવું નથી થાય એ છે ને આપણું જે અર્થ છે ને, હવે આ જનરેશન છે ને ભણેલું છે પાછું, તો એને એ રીતે સમજાવવું પડે કે આપણું જે આ પૃથ્વી છે ને ગોળ આકાર પૃથ્વી હોય, એના આજુબાજુ છે ને અમુક ટાઈપના એનર્જી હોય, એ એનર્જી સાથે આપણું મન કનેક્ટ થઈ જાય ને તો ત્યારે આપણે એવી રીતે ઓલું કરીએ, અને ત્યારે આપણા મોઢાથી જે શબ્દ બોલાય ને સાચા પડે, ભગવાન સ્વરૂપમાં આપણા શરીરમાં આવે. હું કરીને એને સમજાવ્યું ને જો સત્ય વાત છે તો ત્યારે એ લોકો માને કે હા મામા અમારી ભૂલ થઈ, અમે બીજી વાર આવી વસ્તુ નહીં કરી, અને એ લોકોએ એક્સેપ્ટ કરી પૂજા. તો આપણે પૂજાને સમજીને કરીએ ને એમાં આપણો ફાયદો છે, આપણો સાથે આપણે આવવાવાળી પેઢીનો, બરાબર ને. એટલે સૌથી પહેલાં નમસ્કારનું વિધાનથી આપણે ચાલુ કરીશું, 2 હાથ જોડી અને માતાજીને સૌથી પહેલાં ગણપતિ બાપાને નમસ્કાર કરવા.